ઉસો કરો આ દિવાળી આવી દિવાળી પણ નાના કોઈ હોય ધડા કોઈ વસ્તુ ના નહીં ઘરમાં કોઈ અટાણું કે કઈ નહીં આ આટલા ઘઉં પડ્યા છે અને મારા જો હાડી નહીં લાવવાની પૈસા એકલી નહીં આવી દિવાળી આખા ગામમાં આવી છે હું એટલે જ કહું પૈસાનું કરો કોક ઘરમાં 1 રૂપિયો નહીં તહેવારો આવે કોઈ ઠેકાણો નહીં તહેવારો આવે છે પણ ના તમને તો કોઈ ચિંતા જ નહીં 1 રૂપિયામાં દિવાળી થઈ જાય તારી 1 રૂપિયા ને એટલે એમ કહેવત છે આ તો 1 રૂપિયા તો હું દિવાળી થાય અને તું મને સી રીતે કેજે બાપા આવે એટલે મારે હું તો કોમ ધંધા કરું તે હું લાઈન આલું પૈસા ને પૈસા ઘરની વહુ થઈને બાપાને તો મારે ના કહેવાનું હોય કે બાપાને કહેજે હું તો તમે મારા ધણીઓ તમને કહો બાપાને કહો પૈસા માટે તો નોકરી નહીં ધંધો નહીં કશું નહીં તો ચોથી લાવું પૈસા ને સી રીતે આલું વાત કરે છે હરાબા કયા દિલે છોકરા આ બાપા જુઓ ને કે દિવાળી આવી કે દિવાળી તો આવી છે પણ તમે ના બખરા મળ્યા છે 2 જણા એટલે કે વસ્તુ નહીં કે ઘરમાં હાલલા લાવવા નહીં પૈસા નહીં મારો તો નોકરી ધંધો હે તે હું લાઈન આલું તે લિયાલ કીધે ઘેર બેહી રહ્યો છો કંપનીમાં નોકરી જતો રહ ખબર નથી કે દિવાળી આવે તો ઉનાળી વાતનો ઘેર બેહી રહ્યો છે તું હું નોકરી જ કરતો તો હવે અમને છૂટા કર નાખ્યા તો શું કરું હું કોઈ જોણી જોઈને તો છૂટો થયો નહીં હું બધામાં કંપનીમાંથી જેટલા જણાને કાઢી મેલ્યા એમાં મને કાઢી મેલ્યો દિવાળીની વાતે મને કોણ રાખે નોકરી અમે બાપા દિવાળી આવી છે ટાઈન ઉપર યાલો હાલલા લઈ આલો મોહનથાળ લઈ આલો બસ મારા રોમણો ચાલુ થઈ જઈએ અમે ઘરમાં હવે એક કામ કરો ગોમમાં ગમે એની જોડેથી ઉસીના પાસીના કરીને કે વ્યાજવા કરીને લેતા હો મૂળ આમ તેમ કરીને દિવાળી કાઢીએ ને દિવાળી પછી હું નોકરી કરું મારા પગારમાંથી ચૂકવીશું ધીમે ધીમે હું તો લાયેલો જ છું કે હું તો ઘર સલવો જ કે તમારે થોડો કો મને બેહી રહું ઘરમાં એ તો મારા નોકરી નહીં એટલે તમે બધા મને આટલું કહી જાઓ હું બાપા જોડે ના માંગુ છું બાજુવાળા પાડોશી જોડે માંગવા જાઉં કે પણ તમને શરમ આવી જોઈએ નાના બાપા જોડે તમે માંગો છો આટલી ઉંમરે શરમ શું આવી જોઈએ કોઈ બી કામ કરાય કામ કરવાની ને ગમે તે કામ મળે આ તો કંપની માંથી કાઢી મેલ્યા એટલે એ માથે હાથ દઈને હેરું થયું તાણા વરી કોઈ ઘરની ચિંતા કરે આ તો બાપા છે કાલથી નીરે તો ભીખ માંગવાના વાળા આવશે ભીખ માંગવાના બાપા ઉપર જીવી રહ્યા છો તમે બૂટ સૂટ પહેરીને ફરવું છે ખાલી બાયડી બોલે એટલે ગમતી નહીં વાત તો સાચી હો હારી આદમી ગમે એવો હોય ને તો રૂપિયા વગરની તો કોઈની કોઈ કદર નહીં હો રૂપિયા વગર કોઈને સાચવી કઈ નહીં હેલો પૈસા જે હોય તો પૈસાની થપ્પી પડી છે 10% આલું 10% બેટો છોકરો એ કમાતો નહીં એક તો અઢિયો કઢાય કરે છે બાપા લઈ આવો પૈસા ખાય મોડું થાય તો બધું હજુ એટલા માલું અલ્યા પણ ટેન્શનમાં શું છો અહીંયા તો મારલા ઘાવ કાઢ જોશો એમ ગોમમાં જવું થોડું કોમું જવું છે શું કોમે જવું છે દિવાળી આવીને મની લેવા જઉં છું ઓહો તમ પૈસા નહીં તે પૈસા નહીં અને પહેલાજીને 5000 કીધા છે કે દિવાળી કરવા એટલે કહું પાછું 6 મહિને યુવાન પાછા આલો પેલા જે જોડે ચો લેવાના આવે છે કેટલા જોઈ છે એમ કે ના મારા નહીં જોતા આપણને કેટલા જોઈ છે ના મારા જોતા નહીં એ કીધા છે મને પૈસા તો 100 કીધા મને પૈસા આલજો બસ ના પણ મારા કીધા છે ને પૈસા યાર પણ 100 કીધા મને આલતો તમે હમણાં અત્યારે આલો ને હું હજુ ફેરથી પાછા માગો હમણાં નહીં માગો હા ગણાય છો કે અને પછી જો 12 મહિના હજી પૈસા ના માગતા આજે 8 મહિને આલજો બસ 12 મહિના 2 મહિના હા રેડો 4 મહિના પણ આમ તો કીધા છે પણ એવા જોડી ના લેવાય આખા ગામમાં કઈ જઈ યાર હા રેડો હાલો 5000 રૂપિયા હાલો 5000 જ જોવું છે કે અને આપણે બે જ વાત જોણીઓ ત્રીજું કોઈ જોણવું ના જોવે બખાડો ના કરતા ઘેર તો આવતા જ નહીં બિલકુલ તમારી ટેવ બધી મને ખબર છે ભાઈ વિશ્વાસ નહીં આવતો સો આલ્યા છે પાછા અને બીજી જરૂર પડે ને તો કહેજો જોયા જો હા હેડો હા મારો ઓછો પૈસા લઈને તો તરત જો વાતો વાત પાછો જો ખાજી કેમ આમ હુરપાટ હેડ્યા આ દિવાળી આવે છે કે હાલ તો અફલાતલ મોજ બધું કેમ આટલી બધી ઉતાવળ ઘેર બધું યાર બધું ને આમ દિવાળીની તૈયારી કરું કે અને ઓમ નતો જે ઓમ તો જઈને જો તો ગામમાં પૈસા લેવા પણ ઘૂઘરે મળ્યા હોમાં હા તે કે લઈ જાઓ પૈસા જોતા હોય તો
તારું ભલું થાય તારું ઘૂઘરા પાસેથી પૈસા લીધા. અલ્યા પેલા દે પાસે પૈસા લેવા જતો તો પણ ઘૂઘરો વચમાં ભેગો થઈ ગયો એ કે પૈસા હું તને આલું એના પાસેથી કાલે રમેશા પાસે લેવા અરે ગઈ. તખા તને મળ્યો તો એ જ મળ્યો. અરે મને ખબર થઈ ની ટેવ પણ મેં આલી દીધા. હું ખબર છે હવે એ તારા હોજે નહીં પણ આવી જાય પૈસા. મારા પાસે તે દાડા લઈ ગયો તો ને હું એના પાસેથી હા ત્યાં 1000 રૂપિયા હાલવા પડ્યા તા ઉત્તર. પણ મને તો 8 મહિનો વાયદો કર્યો છે. મેલ છે આ તું 8 મહિનાનો વાયદો કરે માં હોજે આવી જાય. મારા પાસે હવારે હાલે અને હોજે તો આવી ગયો. મને ના કહેતો તો પણ હવરાય શું કરે મને ના લીએ પાઈ રીસ રહ્યું. ખરેખર તને એ મૂર્ખો જ મળ્યો. હા રેડો શું કેવું હાય ઘઉં દહીણું કરવા પણ આ સાફ થાય તાણા દહીણું થાય કે દિવાળી હા બાપા તો જે છોકરો શી ખબર ચો જે તો તમારા વાહન વાયા છે કે ચો જે આવ લે આ પૈસા લાયો કેટલા આ બાપા 5000 રૂપિયા છે એ હા અને જોઈને વાપરો પૈસા અમે દિવાળી આવે છે. એટલે પણ જે લાવવાનું એ તો લાવવું પડશે કે બાપા ઘર ઓય છોકરા મેકલો તો પણ હજી બધું અટાઈનું તેલ ને બેલ બધું લઈ આવે. એટલે બધા અટાણા મારે હાડલો લાવવાનો હન. હા તે એને કેજી 2 જણો જો વડનગર તે બધું લેતા આવો. તમારે ધોતું લાવવાનું ના મારે કશું લાવવું નહીં. હા. અને જો તે બધા પૈસા પર વાપર નીકળો ફરવા બરવાની જવાનું પાવું એ તું તારા પેલા ફઈ મળી ગયો છે તે બધું નકોમ પડે પછી તહેવારો બધું પાડવું પડે. હા હા બાપા અત્યારે મારા ફઈ ના ફોડિયા મને કહે કે ભાઈ છોકરો બાયરી બે ફરવા જો તહેવારોમાં. હા પણ નહીં જઈએ બાપા તાને દિવાળી પછી બધું ના હોય હાલ્લામ બાલ્લા ઉનાળા તો બે ચાર હાલ્લા લાવી છે નવા ગરિયા પાસે બધું શોધી હોય વાપર કરો છો તે. અને હવે ભાર હા. એ લઈ આવું હેતમ થઈને આવું યાર. ગાવા દે છે એટલે એ ચોથી લાવી લે પૈસા બાપા આપ્યા છે બાપા શિકાર ચોથી લઈને આયા છે માંગીને કોકની જોડેથી. તો લાય હેડ હું લેતો આવું બધું. હું તમારા હાથમાં પૈસા આલું હું ના ભાઈ ના બાપાએ કીધું છે કે આ આટલામાં આખી દિવાળી કરવાની છે એટલે ઘરનું અટાણું લાવવાનું મારે કેટલા? આટલો લાવવાનો. બાપા જ કે 5000 પણ 5000 નહીં 4000 જ છે. લેડો આપણે નાવ બધું લેતા આવીએ. મારે પેન્ટ શર્ટ લાવવું છે. તમારું કરવા તો પેન્સઠ ત્યાં પડ્યા હા એ હિવડાઈ દેજો. લેડો પેલું પેલું લેવા નહીં એ તો દુકાન વાળા દુકાન વાળો હાલશે તો અને જો હું વધારાનો પૈસો નહીં બાપા મને બોલીને જા કે આખી દિવાળી ચલાવવાની એટલે ગમે એમ આપણે હાથીને રાખવા પડશે. તો તારો હાલો થોડો સસ્તો લેજે મને એક યાર બુશર્ટ તો લેવડાવજે આવું શું કરે. આયો લ્યો વાતોડિયો આયો કોમ નહીં કરવા દે. બોલા ટકા ભાઈ હો શાંતિ છે. કેમ દિવાળીની તૈયારીઓ બૈયારીઓ વગરામ પડી રહ્યા છો? ઓય ને મારે તો બધી તૈયારીઓ જ છે. ખબર છે તું વાતો કરવા આવ્યો છે હેતરમાં પણ હું નરવો નહીં. ના ભાઈ હું કોમ કરાવું. ના કોમે કરાવું નહીં કોમે કે વાતો કરવી નહીં. તું જો જતો હોય જા હાલત કંટાળી ના તું ઘેર બખાડો જોમે તો એક ઠેકોણે પૈસા લઈને ઘેર આવીને જ આવ્યો છું. તમારે તો ભાઈ રોજ ઝઘડા જ હોય છે કે મારી દિવાળી છૂટતી જ હવે. પછી લાવે તે પૈસા પૈસા એ પાછું તને કહું મારે લાવવા છે એટલે કહું છું મારે ઘૂઘરાન પાસેથી લાવ્યો પૈસા લે 5000. ઘૂઘરા પણ તો તમારો દોરડો થઈ ગયો લાગે છે. કેમ? તમને ખબર તો છે ઘૂઘરો કેવો છે. એ તો મને ખબર છે પણ દિવાળી કરો શોખથી કોક તો લાવવું પડે તને દિવાળી જાય કે ઘેર બેઠા બેઠા દિવાળી જાય. અલ્યા એના પાથી લેવા એના કરતા તો કોક બીજા પાથી લેવા હારા. એનો સ્વભાવ તો જો આમાં હોજ પડશે ને તાર ઘેર ના આવત મને કે દેખાય. અલ્યા ગામમાં હું પેલા દે પાસે પૈસા લેવા જતો તો અને એરિયો વચમાં ભીટકાઈ ગયો કે તખા જો એડિયો હું ગામમાં પેલા દે પાસે પૈસા લા જવું ને હવરાયા જોરેથી તો પટ્યો તું 100% એરો નથી થવાનું છે. હોજ પડે જો તાર ઘેર ના આવવાનું તો મને કદી હમો મળે ના. અમારા બાયરી છોકરો બે બધું લેવા જતો રહ્યો છે જબર ફસણો છું ઘેર જવા અહીંયા કોઈ દેખાતું નથી ઘરે મારે એવું છે તોય ક્યાં અહીંયા પૈસા હાલશે કે નહીં હાલી મારી ઘૂઘીને પૂછવા જો એ ઘૂઘી વેણ આવ્યું છે લાગતો જ નહીં ઈશ્વા નહીં આવતો કે અહીંયા પૈસા હાલશે મારા એમ મારા બેટા તોય જ્યાં કોઈ દેખાતું નહીં પૈસા
ના બજારમાં તો જોર આવ્યું ઠેલું પકડવાનું કીધું એટલે તમારા માટે એ કપડા કોઈ ના લીધા એટલે ઈ બજારમાં મૂકો થેલા ઉપાડવા આવ્યો તો વાત કરે હવના આદમી ઉઠાવતા હતા ઠેલા મકાન દિવાળી હતી મારા માટે કશું લીધું નહીં ની તને કીધું તું તારો હાલનો થોડો સસ્તો લેજે મારા માટે લઈ લેજે મારા બાપાએ પેલું 10 પીસનું કાપડ આપ્યું છે ને સોનું મોનું સીવડાય જા તું તાર ઘાઘરો સીવડાવજે આ શું કરો અમારા દોણા મોણા હોય નહીં જોડાના મને કોઈ દુઃખ નહીં શું થયું સમાજ હોય કણ બાકી દોણા હું જોઉં છું મને વિશ્વાસ નહીં આવતો એટલે એવું એમ પણ તમે હોય ગુગરાજી યાર કોઈ દાડા ને અમાર ઘેર પધાર્યા છો એટલે અમને નવાઈ લાગે ને બાકી તાર બાપો નહીં તો જા એ તો ખેતરમાં જે આવી શું હતું કોણ બાકી મારે અમે તો એ- કામ હતું અમે તો બજારમાં ગયા હતા તે 1000 રૂપિયાનો હલ્લો લાયા અને માર ચીમટુડા માટે શર્ટ લાયા અમાર લાલ્યાનો અલ્યા તારી આયા બજારમાંથી બધું વારી ના આવી અને મને સંતા પૈસા આલશે આર્યા એટલે શું હતું કોમ તો કો પૈસા લેવા આવ્યો તો શાના પૈસા ઓય અમારી જોડે પૈસા ને અમે લોકોના ઉસીના ટુસીના કરી તો લાયા. લાયા તો તમને પૈસા આલ્યા અમે એટલે મેં પૈસા આલ્યા હતા તમારા પપ્પાને તમારા હાહરાની તમે આને દે ઉસીના આ બાપાએ આની જોડે જો ઉસીના લીધા પૈસા આ રૂપિયાની 4 હદેલી હે હવાર પૈસા આલે ને હોજે ઉઘરણી આવે આવાન તોથી લેવાય પૈસા બાપા આયા બાપા હા છોતી લા શાંતિ મને ખબર જ હતી કે તમે આવવાના મારા કી તમને વિશ્વાસ હતો વિશ્વાસ હતો મને ખેતરમાં ઘેર આવ્યા તને હમાસર આલ દીધા કે ખોટા પૈસા લીધા ના પાડી તા છોકરા પૈસા પાછા આલ દી પૈસા તો હા વડના જઈને આયા તમે જબર કરી હો દિવાળી આમાં પૈસા લેવા હવે કણ આવ્યો છે ના પાસેથી પૈસા લાવ્યો છું દિવાળી કરી દિવાળી તો તમારે મને કહેવાય નહીં મને ખબર હતી કે આખા ગામમાં ખખડા મને ખબર હતી પણ 8 મહિનાનું કહેતો તો ને એના જોડીથી હું પૈસા ઓછીના લાવીને પટાઈએ દીધા વડનગર જઈ એટલે પણ દિવાળી કરવા લીધા તા મને ખબર હોત ને તો હું કોક મંદિર આગળ વાટકો લઈને બેહત પણ ઓના જોડેથી ના લઉં હવાર આલીને હો જુદીમ તો એવો ખખડા આબરૂના હાઈણ કર નાખા 10 મિનિટ ખેતરમાં જોઈને ફટાક લઈને ઘેર આવીને પૈસા વપરાઈ ગયા વપરાઈ જ જાય કે તે દિવાળી છે વેણ જોવા બાપા હવે એ વેણ જોવે કે વધાવા જોવે 1000 રૂપિયા ખાલી વધ્યા છે હાલો હજાર તો હું કરવાનું લાય એટલા બાકી હવે છે ને તો કઈ મારા 7000 રૂપિયા આવી દો મને આ છોકરો બાયરી બે બધું લઈને આવ્યા પણ તમે તો 8 મહિનો વાયદો કર્યો છે દિવાળી અરે પણ મને દિવાળીની નથી ખબર યાર ઘુઘરાજી બખારો ઓછો કરો બરો મેલો ગાજર છે યાર બગાજો તો ગાજે પણ મારા 7000 રૂપિયા લાવો મને નથી ખબર કે દિવાળી છે મારે ઘર તોડાવું છે એ ઘુઘરાજી શાંતિ રાખો ઓ બાપા આ 7000 કે હ એટલે 1000 હું ગુજામ રાખ્યા છે તમે બધા વાપરી દો 4000 રૂપિયા કે હ 1000 હોય ડીકલે ત્યાં 1000 હોય ત્યાં વધે ચાર પટાઈ દીધા બધું પૂરું ઓલા ઉડાડ્યા તમે ઓલા ઉડાડ્યા આયા ને મેલ્લામાં બધા આબા મંડ્યા બખારો ને ચાલુ દિવાળી બખારે તારા મોય તાકાત ના હોય શું કરવા લેતો છે તારા બાના જોડે પૈસા માપમો એક ધોલ પર છે ને તો તારા પૈસા ને પૈસા જતા રહી ઓ ભાઈ બે ઓપડો એ ઘુઘરાજી મારા બાપા ના અડાડ્યો હવે પૈસા નહીં મળે કો તો આબરૂ મળી ઝઘડો કરવો કો તો આબરૂ મળી કો તો રૂપિયા મળી ભાઈ આપણો ઝઘડો હતો બે દુકાનો વાળાનો ઝઘડો હતો લારી વાળો વચવચમાં દિવાળી તમને હું વાતમાં હું કહેતો તું નહીં લેવા ઘૂઘરાના પૈસા પત્તા નહીં તો હું લેવા પર ના થવાનું થઈ ગયું યાર બધું હવે એક કામ કરો આર્યું અડવાનું મેલીને કાઢ, ગમે ત્યાંથી કાઢ, પૈસા લઈ કાઢ. હોકર કાઢ ને તું. પૂરું કરો ગમો વાતો થઈ ગમો આખો મેલો ગજાર્યો અને તો બાપા તમે જો વળી આવા લોકો જોડે પૈસા લઈને આયા. લે ને. લે હા તમે ઢોલ વગાડો તો હા જોકો ઢોલ વગાડ્યો નો ને આખો મેલો ના હું કીધું તું ને ઢોલ નગારો વાગશે એ ભેમા કાકા. ગુજરાતી થોડી તો શરમ એક કામ રાખો. કરો. અરે બહુ બેટી ના રે સાહેબ હું અમારા પૈસા અમારે શું બરો, પાસે? બરો. બાપા તમને હું કઈ પૈસા આલ્યા હતા? 8 મહિનો વાયદો કર્યો તો એ, તારા 8 મહિના તો થયા ગુજરાતી. એ બાપા, બાપા, મને હું કરું? આ ટોલિયો વધારે યા દિવાળી બગાડજો બનાવી પૈસા મારા તમે યાર ભાઈ તો છે યાર પૈસા મારા ગ્રાઉન્ડ સબ તારા હા? પૂછું છે
તું હજી ઓળખતો હા ન. ઉભો રહો સંતરા હું થયું બે લારી વાળા ઝઘડાતા હોય, અરે બે દુકાન વાળા ઝઘડાતા હોય તો હા. લારી વાળા વચમાં આવે સોગંધી હા, આ એવું બોલો, છે, ઊંચો બોલો. હું થયું છે પણ આમ હવે ચોખ્ખો તમે તો એક કામ કરો હા. આ મારો દોરો છે ચોદીનો જે પૈસા આવીને થોડા ઘણા લાઈન અને આ છોકરાને ખખડતો બંધ કરો આબરૂ ના એમ કરે છે એમ તો કેટલા લાયા છો પછી એટલે આ મારા બાપા 7,000 રૂપિયા લાયા હતા 1,000 એરિયા દાબી ગયા ઓય 6,000 લાવવાની જગ્યાએ 2,000 રૂપિયા હારી દાબી જઈને 4,000 રૂપિયા પણ તારા બાપાનું ના કેસ પટાવવાનું કરતો તારા જેમાં બાપાનું- બખાડો કરશે મને કરીને આટલું પૂરું કરી તમને ખબર છે આ ગામનો કાટ છે તો નહીં તો હું કા પૈસા લેવા પડું હું એ જ તમારા કહું મને કીધું હોત ને તો મને લ્યો, હું કોકને આ ડેરીમાં બોલી 5,000 રૂપિયા આયા છે આલો બેન ભાઈ આલો હાલ દો તમારા હાથે હાલ દેજો ગુગરા બધાય, ગુગરા ઓ ઘૂઘરા બહુ ખખડી લીધું એ અમે. નાટક નહીં કરવાના પૈસા ડરો પકડ. નહીં કિયા, અરે, દિવાળી ભાઈ. હા. તારા કરતે દિવાળી મેં વધારે જોઈ. તમે જોઈ હોત ને તો તમને દિવાળીની ખબર હોત દિવાળી ભૂલી ગયા તા ને પાછા દિવાળી વધારે જોઈ અને હોપળો તમે દિવાળી વધારે જોઈ ને તો ટેટા મી વધારે ફોડ્યા છે બરોબર બસ આવું છોકરા ચૂપ ચૂપ બસ અમે નાના મોટા વધારે મોટી હા. હાલ દો પૈસા હાલ દો જોયું? કોઈ ગણવા નહીં એને ગણતા નહીં આવડતા હાલ દો ને ભાઈ કમ્પ્લીટ પોસા જ પોચ સો લે પકડ અન્ય કરવાનું કર હેડ અહીંયા 2,000 તારો બાઈ છે 6,000 રૂપિયા લ્યા છે અને 7,000 રૂપિયા 1,000 રૂપિયા વ્યાજ. એ વ્યાજ ના હોય એક દારામાં તો બલાદ મિયા એટલે હવારથી હોજનું 1,000 રૂપિયા વ્યાજ અરે, કરી તમને કીધું ખબર છે કાઢશો તો હાલી જો કોઈ થી કાઢો ને કાઢો આ પછી કાઢી વાપી લે, પૈસા કાઢી લે. યાર. અલ્યા હોળીનું નારિયેળ તમે એ ખોટા કોકના તહેવારો કરશો નહીં પેટો તો પછી ફૂટશે પણ ઓનું માથું પહેલું ફૂટશે. નથી ફોડવું અલ્યા, જવા દો ને યાર કોઈ મારા વગણે શું કોમ ભવાળા કરો છો ના બાપા કર તહેવાર તું ના ના કર તું મરી જો બખાડો યાર જોમી મારી નાખો. દિવાળી બગાડી હોય તો પૈસાનો ઝઘડો મારા ઘેર ઉગાવ. તમને પૈસા હું મોકલાવું તમને આમ હે. પાર્વતીઓ ખેલાઈ જા. નહીં ખેલવું વિડીયો ગમે તો લાઈક શેર કરો કોમેન્ટ કરો દિવાળીની ધમાલ